જો તમે શોધી રહ્યા હો ટોપ 5 પ્રોટીન ફૂડ ફોર ડાયાબિટીક પેશન્ટ, પ્રોટીન રીચ ફૂડ્સ ફોર ડાયાબિટીક પેશન્ટ, ગુડ સોર્સ ઓફ પ્રોટીન ફોર વેજીટેરિયન્સ, હાઈ પ્રોટીન ફૂડ ફોર શુગર પેશન્ટ કે પછી ન્યુટ્રિશન ફૂડ ફોર ડાયાબિટીક પેશન્ટ, તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ માહિતીવાળો, ખૂબ જ રોચક અને તમારા ડાયાબિટીસને હરાવવા માટેની એક નવી જ દિશા ખોલી આપવાવાળો બનવાનો છે. દોસ્તો, ડાયાબિટીસમાં બેલેન્સ ડાયટ લેવું ખૂબ જ અગત્યનું હોય છે અને ડાયાબિટીક પેશન્ટ માટે એક બેલેન્સ ડાયટમાં પ્રોટીનનો ભાગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. જ્યાં દોસ્તો તમારો ખોરાક જ્યારે હાઈ પ્રોટીન લો કાર્બોહાઈડ્રેટ્સ હશે ત્યારે જ તમારું શુગર નિયમન કે પછી ડાયાબિટીસ મેનેજમેન્ટ સારી રીતે થઈ શકશે. ભારતીય વેજીટેરિયન લોકોમાં હંમેશા પ્રોટીનની ઉણપ હોય છે અને એમાંય જો ડાયાબિટીસમાં તમારા શરીરમાં પ્રોટીનની ઉણપ થશે તો તમને જુદા જુદા લક્ષણો આવી શકે છે. સૌથી પહેલાં તમારો ફેસ, તમારી સ્કિન ખરાબ થશે, તમારા વાળ ખરાબ થશે, તમારા મસલ્સ લોસ થશે, તમને જો ઘા લાગશે તો ઘા જલ્દીથી રૂજાઈ નહીં જાય, તમારી હાર્ટ હેલ્થ ઉપર ખરાબ અસર પડશે, તમારી કિડનીઓ પર ખરાબ અસર પડશે, તમને ક્રેવિંગ થશે, વારે ઘડીએ ભૂખ લાગશે અને એવું થવાથી તમારું શુગરનું લેવલ એકદમ ફ્લક્ચ્યુએશન થશે. ક્યાંક તો બહુ વધી જશે અને ક્યાંક હાઇપોગ્લાયસેમિયા થઈ જશે તો તમે બેભાન થઈ શકો છો. એના સિવાય તમારા પગમાં સોજા આવી શકે છે, કારણ કે જ્યારે પ્રોટીન ઇન્ટેકની કમી હોય ત્યારે આપણા શરીરની અંદર પ્રવાહીનું નિયમન થઈ નથી શકતું અને વધારાનું પ્રવાહી આપણા શરીરમાં અને ખાસ કરીને આપણા પગમાં, આંખોની નીચે એવી બધી જગ્યાએ વધારાનું પ્રવાહી ભરાતું હોય છે અને એનાથી એડીમાં અથવા તો સોજા આવતા હોય છે. એના સિવાય તમારા જાતીય જીવનમાં પણ સમસ્યાઓ આવતી હોય છે. દોસ્તો, આજનો પ્રોટીનનો વિડીયો જોયા પછી તમારા તમામ ફિટનેસ ગોલ પૂરા થવાના છે. જ્યાં દોસ્તો હેલ્ધી સ્કિન, લાંબા કાળા વાળ, હેલ્ધી મસલ્સ, હેલ્ધી ડાયજેસ્ટિવ સિસ્ટમ, સ્ટ્રોંગ ઇમ્યુનિટી સિસ્ટમ કે પછી સુખી દાંપત્ય જીવન, આ બધા જ ગોલ તમારા આજના વિડીયોથી પૂરા થવાના છે. દોસ્તો, ડાયાબિટીસ ધીમે ધીમે કરીને આપણા દેશને બરડામાં લઈ રહ્યો છે અને ડાયાબિટીસના પેશન્ટો વધી રહ્યા છે. એમાંય એવા લોકો ગાફેલ રહેતા હોય છે જે લોકો પોતાનું ટેસ્ટિંગ નથી કરાવતા અથવા તો ટેસ્ટિંગ કરાયા પછી બી એમનું રિઝલ્ટ નોર્મલ આવતું હોય છે, પરંતુ એમના શરીરમાં ડાયાબિટીસ સ્ટાર્ટ થઈ ગયો હોય છે. એટલે આ વિડીયો તમામ ઉંમરના લોકો માટે ખૂબ જ અગત્યનો છે. ચાહે તમારું ડાયાબિટીસનું રીડિંગ આવી હોય કે ના આવી હોય, આ વિડીયો જુઓ, તમારા માટે ખૂબ જ અગત્યનો, ખૂબ જ બેનિફિશિયલ થવાનો છે. દોસ્તો, આપણા દેશમાં 101 મિલિયન લોકો ડાયાબિટીક, 25 મિલિયન લોકો પ્રી ડાયાબિટીક અને 11 મિલિયન લોકોએ પોતાની આંખો ગુમાવી છે. ત્યારે આપણે ડાયાબિટીસને હરાવવો જ પડે અને ડાયાબિટીસને હરાવવા માટે આપણું મિશન છે હરાવો ડાયાબિટીસને. ત્યાં દોસ્તો, હરાવો ડાયાબિટીસને મિશનમાં તમે સામેલ છો. દરેક વિડીયોને ધ્યાનપૂર્વક જુઓ છો, વિડીયોને લાઈક કરો છો, તમારી જે ઇન્ક્વાયરી હોય એની કોમેન્ટ કરો છો, વિડીયો કેવો લાગ્યો એની પણ કોમેન્ટ કરો છો, ચેનલને સબસ્ક્રાઈબ કરો છો અને વિડીયોને શેર કરો છો. એના માટે તમારો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. દોસ્તો, પ્રોટીન તમારા ડાયાબિટીસ મેનેજમેન્ટ માટે જ્યારે ક્રુશિયલ રોલ અદા કરતું હોય ત્યારે આજના વિડીયોમાં આપણે જોઈશું ટોપ 5 પ્રોટીન રીચ ફૂડ્સ. સાથે સાથે આ ફૂડ્સ 100 ગ્રામ લઈએ તો એમાંથી આપણને કેટલું પ્રોટીન મળે એ પણ હું આજે તમને બતાવવાનો છું. સાથે સાથે તમામ 9 એમિનો એસિડ તમને કેવી રીતે મળે, આપણે પ્રોટીન રીચ ફૂડનું સંયોજન કેવી રીતે કરીએ કે જેમાંથી આપણને ટોટલ 9 એમિનો એસિડ મળી જાય. કારણ કે અલગ અલગ ફૂડમાં અલગ અલગ એમિનો એસિડ હોય છે અને જો તમારે તમામ એમિનો એસિડ સાથે લેવા હોય તો પ્રોટીન રીચ ફૂડનું સંયોજન કરવું જરૂરી હોય છે. એટલે આજે હું તમને ખૂબ જ મહત્ત્વની જાણકારી આપીશ કે તમે આ સંયોજનો કેવી રીતે બનાવી શકશો. સાથે સાથે જ્યારે આપણે પ્રોટીનની ઉણપ હોય ત્યારે ઘણીવાર આપણને વે પ્રોટીન લેવાનું કહેવામાં આવે છે. જ્યાં દોસ્તો, જો તમારી રિક્વાયરમેન્ટ તમારા ભોજનથી પૂરી ના થાય તો સપ્લિમેન્ટ તરીકે વે પ્રોટીન પણ
લેવું પડતું હોય છે. આજે આપણે સમજીશું કે આ વે પ્રોટીન શું છે, વે પ્રોટીનના બેનિફિટ શું છે અને વે પ્રોટીનના નુકસાન શું થઈ શકે છે. આ બધું જ ધ્યાનમાં રાખીને તમારા ડાયાબિટીસ મેનેજમેન્ટ, તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારવા, તમારું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઓછું કરવા, સુગર ફ્રેન્ડલી ફૂડ્સ, ઇન્સ્યુલિન ફ્રેન્ડલી ફૂડ્સ, આ બધું જ આજના વિડીયોમાં હું તમને જણાવવાનું છું. તો ક્યાંય જશો નહીં, મારી સાથે જોડાયેલા રહો. હું છું દીપ્તેશ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ. તો ચલો દોસ્તો શરૂ કરીએ. દોસ્તો આજના 5 ફૂડમાં નંબર 1 ફૂડ મારું ફેવરેટ છે ને મારા લંચ, ડિનર કે બ્રેકફાસ્ટને હેલ્ધી બ્રેકફાસ્ટ ફોર ડાયાબિટીક પેશન્ટ, હેલ્ધી લંચ ફોર શુગર પેશન્ટ કે પછી હેલ્ધી ડિનર ફોર ડાયાબિટીક પેશન્ટ બનાવું છું અને તમે પણ એ પ્રમાણે જ બનાવજો. દોસ્તો 5મા નંબરે આવે છે બદામ, બીજા ડ્રાય ફ્રૂટ્સ અને સાથે સીડ્સ. દોસ્તો આ કોમ્બિનેશનથી તમને પ્રોટીન તો મળવાનું જ છે, સાથે સાથે હેલ્ધી ફેટ મળશે. હેલ્ધી ફેટ તમારા હાર્ટ હેલ્થ માટે ખૂબ જ સારી રહેશે. એના સિવાય આ કોમ્બિનેશનની અંદર મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં મળશે અને મેગ્નેશિયમ તમારું બીપી કંટ્રોલ રાખીને તમારી ઓવરઓલ હેલ્થ સારી રાખશે. તમારું હૃદય, મગજ, આંખો અને કિડની બચી જવાના છે અને સાથે સાથે આ કોમ્બિનેશનની અંદર એન્ટીઓક્સિડન્ટ તત્વો ભરીને પડેલા હોય છે. દોસ્તો એન્ટીઓક્સિડન્ટ તત્વો તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારશે, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઓછું કરશે અને તમને ડાયાબિટીસ મેનેજમેન્ટમાં ખૂબ જ મોટી મદદ કરવાના છે. દોસ્તો 4થા નંબરે આવે છે સોયા પ્રોડક્ટ્સ, જ્યાં દોસ્તો સોયાના ચંક આવે અથવા તો સોયાનું પનીર એટલે કે ટોફુ આવતું હોય છે. દોસ્તો બંને વસ્તુમાંથી તમને 9 એમિનો એસિડ મળવાના છે. બંને વસ્તુમાંથી તમને ઓમેગા 3 ફેટી એસિડ પણ મળવાના છે. એટલે દોસ્તો પ્રોટીન સિવાય પણ ઘણા બધા ફાયદા તમને ટોફુ કે સોયા ચંકમાંથી મળવાના છે. ટોફુ કે સોયા ચંક જ્યારે તમે ખાશો ત્યારે તમને સંતોષ મળશે, વારે ઘડીએ ભૂખ નહીં લાગે, ક્રેવિંગ નહીં થાય અને તમારું શુગર લેવલ એકદમ આખો દિવસ મેન્ટેન રહેશે અને તમને હાલક ડોલક શુગર લેવલ એટલે કે ક્યાં તો વધારે ક્યાં તો ઓછું એવું નહીં જણાય. સાથે સાથે ઓમેગા 3 ફેટી એસિડ હોવાથી તમારી હાર્ટ હેલ્થ ખૂબ જ સારી થવાની છે. દોસ્તો તમને જમ્યાનો સંતોષ થવાથી તમારું વેટ મેનેજમેન્ટ પણ ખૂબ સારી રીતે થવાનું છે. દોસ્તો સોયાનું પ્રોટીન કેટલું મળશે એ આપણે જોઈએ તો દરેક 100 ગ્રામ ચંકમાંથી તમને 52 ગ્રામ પ્રોટીન મળવાનું છે અને દરેક 100 ગ્રામ સોયાના પનીરમાંથી તમને 8 ગ્રામ પ્રોટીન મળવાનું છે. દોસ્તો સોયા પ્રોટીન એક કમ્પ્લીટ પ્લાન્ટ બેઝ પ્રોટીન હોવાથી 9 એમિનો એસિડ મળવાથી એનું કોઈની બી સાથે કોમ્બિનેશન કરવાની જરૂર નથી, પરંતુ તેમ છતાંય એનો સ્વાદ વધારવા માટે અને એના ગુણધર્મોને એન્હેન્સ કરવા માટે તમે સોયા ચંક કે ટોફુની જોડે પાલક કે પછી ડ્રાયફ્રૂટ્સ, સીડ્સ, દહીં, મસાલા આ બધાનો ઉપયોગ કરીને હેલ્ધી બટ ટેસ્ટી રેસીપી ફોર ડાયાબિટીક પેશન્ટ બનાવી શકશો. દોસ્તો તમારા ડાયાબિટીસને હરાવવા માટેનું ત્રીજું ફૂડ, જ્યાં દોસ્તો ત્રીજું પ્રોટીન રીચ ફૂડ છે પનીર. જ્યાં દોસ્તો પનીરના 100 ગ્રામ ભાગમાંથી આપણને 18 ગ્રામ પ્રોટીન મળવાનું છે. સાથે સાથે પનીરમાંથી તમને કેલ્શિયમ મળશે જે તમારા હાડકાં અને દાંત મજબૂત કરશે અને ડાયાબિટીસથી તમારા હાડકાં ઉપર અને દાંત ઉપર જે અસરો થતી હોય છે એને રિવર્સ કરશે. સાથે સાથે આપણે જોઈએ તો પનીરમાંથી તમને વિટામિન B6, વિટામિન ડી અને બીજા એન્ટીઓક્સિડન્ટ તત્વો પણ મળવાના છે જે તમારી ઓવરઓલ હેલ્થ ખૂબ જ સારી કરવાના છે. દોસ્તો પનીરમાંથી કેસીન મળે છે અને આ કેસીન તમારું ડાયજેશન ધીમું કરીને શુગરનું ડાયજેશન ધીમે ધીમે થવાથી તમારું બ્લડ શુગરનું લેવલ મેન્ટેન કરતું હોય છે. દોસ્તો પનીરની અંદર 9 એમિનો એસિડ નથી હોતા એટલે પનીરની સાથે તમારે ઘઉં કે પછી બેસન સામેલ કરવું જોઈએ. જ્યાં દોસ્તો તમે પનીરની કોઈ પણ વાનગીની સાથે ઘઉંની રોટલી કે બેસનની રોટલી કે પછી બેસનના પુલ્લા કોઈ પણ વસ્તુ બનાવીને એનું કોમ્બિનેશન કરશો ત્યારે તમને 9 એમિનો એસિડ મળી જશે અને આ કોમ્બિનેશન તમારા માટે, તમારા ડાયાબિટીસના મેનેજમેન્ટ માટે અને તમારી ઓવરઓલ હેલ્થ માટે ખૂબ જ સારી
મદદ કરવાનું છે. તમારા ડાયાબિટીસને હરાવવા માટેનું બીજા નંબરનું પ્રોટીન રીચ ફૂડ છે કઠોળ. જ્યાં દોસ્તો મગની દાળ, આ બધી જે દાળો છે, અડદની દાળ, આ બધી જ દાળોની અંદર તમને ખૂબ જ સારી માત્રામાં પ્રોટીન મળશે અને આ પ્રોટીન તમને 100 ગ્રામ જ્યારે તમે કઠોળ ખાશો એમાંથી 24 ગ્રામ પ્રોટીન તમને મળવાનું છે. દોસ્તો આ કઠોળનું જે 100 ગ્રામ વજન કહ્યું એ ડ્રાય કઠોળનું છે અને જ્યારે તમે એને પલાળશો ત્યારે એનું વજન વધી જવાનું છે. દોસ્તો કઠોળમાંથી તમને ડાયાબિટીસ મેનેજમેન્ટ માટે પ્રોટીન તો મળવાનું જ છે, સાથે સાથે કઠોળમાંથી તમને ફાઇબર મળશે, જે ફાઇબર તમારા શુગરને ધીમે ધીમે બ્લડ સુધી જવા દઈને તમારું શુગર લેવલ કંટ્રોલમાં રાખશે, સાથે સાથે તમારું પાચન સુધારીને તમને હેલ્ધી ડાયજેસ્ટિવ સિસ્ટમ આપશે. સાથે સાથે કઠોળમાંથી તમને ફોલેટ મળવાનું છે. આ ફોલેટ તમારા મગજ માટે ખૂબ જ અગત્યની વસ્તુ છે અને તમારું મગજ તેજ રહેશે, એક્ટિવ રહેશે અને તમે લાંબા સમય સુધી યુવાન રહી શકશો અને તમે ગણતરી વગેરે સારી રીતે કરી શકશો. સાથે સાથે કઠોળ લો ફેટ હોય છે, જ્યાં દોસ્તો કઠોળમાં ચરબી નથી હોતી, એટલે તમારા હૃદય માટે ખૂબ જ બેનિફિશિયલ રહેવાનું છે. દોસ્તો આગળ આપણે નંબર 1 ફૂડ જોવાના છીએ, સાથે સાથે વે પ્રોટીન વિશે પણ ખૂબ જ અગત્યની માહિતી મેળવવાના છીએ. પરંતુ એ પહેલાં તમને જણાવી દઉં, હેલ્થ કેમ્પસ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખો કે જેથી આવો જ અગત્યનો ઇન્ફોર્મેટિવ વિડીયો તમે ચૂકી ના જાઓ. સાથે સાથે આ વિડીયોને એક લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. તમારી એક લાઈક અને કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્ત્વની છે. અમારો ઉત્સાહ વધારીને તમારા માટે નવી નવી ઇન્ફોર્મેશન લાવવાની પ્રેરણા અમને આપે છે. દોસ્તો તમારા ડાયાબિટીસને હરાવવા માટે નંબર 1, જ્યાં દોસ્તો નંબર 1 ફૂડ છે ચણા. જ્યાં દોસ્તો ચણામાંથી પ્રોટીન તો મળે જ છે, સાથે સાથે બીજા બેનિફિટમાં જોઈએ તો ચણા લો જીઆઈ હોય છે, એટલે તમારું શુગરનું સ્ટેબિલાઇઝેશન ખૂબ જ સારી રીતે કરશે. સાથે સાથે ચણાની અંદર હાઈ ફાઇબર હોય છે અને ફાઇબર તમારા શુગરને બ્લડમાં ઝડપથી નહીં જવા દે અને એના લીધે તમારું બ્લડ શુગર કંટ્રોલમાં રહેવાનું છે, સાથે સાથે તમારું પાચન પણ સુધરવાનું છે. દોસ્તો ચણાનો એક મહત્વપૂર્ણ બેનિફિટ એ છે કે ચણાની અંદરથી આપણને આયર્ન મળે છે અને ચણામાંથી આયર્ન મળવાથી લોહીની ઉણપ થતી નથી અને તમારું લોહી સારું બનવાથી તમારા પ્રત્યેક કોષને ઓક્સિજન સારો મળે છે અને તમારી હેલ્થ ખૂબ જ સારી થઈ જાય છે. દોસ્તો ચાલો જોઈએ કે વે પ્રોટીન શું છે. ડાયાબિટીસની અંદર વે પ્રોટીનથી શું શું ફાયદો થાય, વે પ્રોટીનથી શું નુકસાન થઈ શકે છે, વે પ્રોટીનનો ડોઝ કેટલો લેવો જોઈએ, વે પ્રોટીન ક્યારે લેવું જોઈએ અને વે પ્રોટીનની સાવધાનીઓ શું શું છે. દોસ્તો વે પ્રોટીન એક ફાસ્ટ ડાયજેસ્ટિવ પ્રોટીન છે અને વે પ્રોટીનમાંથી તમને 9 એમિનો એસિડ મળી જવાના છે. સાથે સાથે વે પ્રોટીન તમારા મસલ્સના ડેવલપમેન્ટ અને મસલ્સના રિપેરિંગ માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. દોસ્તો વે પ્રોટીનનો ડાયાબિટીસમાં ફાયદો જોઈએ તો વે પ્રોટીનથી તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધશે અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધવાથી શુગરનો અણુ તમારા કોષમાં જઈને બરાબર કામ કરશે અને તમને ખૂબ જ સારી તાકાત આપવાનું છે અને તમારા શરીરનું નવનિર્માણ થવાનું છે અને તમારી ઉંમર ઝડપથી નહીં વધવા દે. દોસ્તો સાથે સાથે આપણે જેમ આગળ જણાવ્યું તેમ ડાયાબિટીસમાં તમારો મસલ્સ લોસ થતો હોય છે, તો આ મસલ્સ લોસને અટકાવવા માટે, તમારા શરીરને એકદમ મજબૂત રાખવા માટે વે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. દોસ્તો વે પ્રોટીનનો એક ગુણધર્મ ક્રેવિંગ અટકાવવાનો છે. જ્યાં દોસ્તો ક્રેવિંગ એટલે કે એકદમ ભૂખ લાગી જવી અને કંઈનું કંઈ ખાધે જવું, એ જે આપણને ડાયાબિટીસમાં થતું હોય છે એને અટકાવે છે અને એના લીધે આપણું વેટ મેનેજમેન્ટ પણ સારું થાય છે અને શુગરનું લેવલ સ્ટેબિલાઇઝ થાય છે. દોસ્તો ચલો જોઈએ કે વે પ્રોટીન આપણે કેટલું લેવું જોઈએ. તો દોસ્તો એક જનરલ યુઝ હોય તો તમારે 15 થી 20 ગ્રામ વે પ્રોટીન લેવાનું હોય છે, પરંતુ જો તમે શારીરિક રીતે એક્ટિવ હોવ, તમે દરરોજ સારી કસરત કરતા હોવ કે તમારું કામ એવું હોય કે તમારે ખૂબ જ ચાલવાનું હોય, તો પછી તમે 20 થી 30 ગ્રામ વે પ્રોટીનનો ડોઝ લઈ શકો છો. દોસ્તો આવો જોઈએ કે વે પ્રોટીનનો યોગ્ય ટાઈમ શું છે. વે પ્રોટીન જો તમે કસરત કર્યા પછી લેશો તો તમારો જે મસલ્સ લોસ થયો હોય
કે મસલ્સ થાકી ગયા હોય એના માટે ફાયદો કરશે. જો તમે વે પ્રોટીન સવારે લો છો તો તમને લગાતાર એનર્જી મળશે અને તમારો આખો દિવસ સારો જવાનો છે. સાથે સાથે જો તમે વે પ્રોટીનને ભોજનનો ભાગ બનાવવા માંગતા હોય તો તમને ભોજનનો ભાગ બનાવવાથી વારે ઘડીએ ભૂખ નહીં લાગે અને ક્રેવિંગથી બચી શકશો. દોસ્તો, વે પ્રોટીનથી કિડની ઉપર લોડ પડી શકે છે અને જો તમે કિડની પેશન્ટ હોવ કે તમને CKDની અસર હોય તો તમે વે પ્રોટીન ડૉક્ટરને પૂછ્યા સિવાય ના લઈ શકો. તમારે નેફ્રોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ. જો તમને વે પ્રોટીનની એલર્જી હોય તો પણ તમે વે પ્રોટીન નહીં લઈ શકો અને ઘણા લોકોને વે પ્રોટીન લીધા પછી પેટમાં ગડબડ થતી હોય છે. તો આવી પરિસ્થિતિઓમાં તમે વે પ્રોટીન ના લઈ શકો. દોસ્તો, આવો જોઈએ કે વે પ્રોટીન લીધા પહેલાં આપણે સાવધાની વિશે શું વિચારવું જોઈએ. તો દોસ્તો, સાવધાનીનું વિચારીએ તો તમારે કિડની ફંક્શન સારું હોય એ નિશ્ચિત કરવું જરૂરી છે. જ્યાં દોસ્તો, જો તમારી કિડની સારી હોય તો જ તમે વે પ્રોટીન લઈ શકશો. જો તમારી કિડની ખરાબ હોય તો તમે વે પ્રોટીન ના લઈ શકો. એના માટે તમારે નેફ્રોલોજિસ્ટની સલાહ લેવી જરૂરી છે. બીજી એક ખાસ વાત કે વે પ્રોટીનના વેરિયન્ટ જે બજારમાં મળતા હોય છે એ ઘણીવાર હાઈ શુગર હોય છે. આ હાઈ શુગરવાળા વે પ્રોટીન તમે ના લઈ શકો. જો તમે લેક્ટોઝ ઇન્ટોલરન્સથી પીડાતા હોવ તો પછી વે પ્રોટીન તમારે એવોઇડ કરવું જોઈએ.